તો આજે આપણે જોવાના છીએ એક ગુમ થયેલી લારીનો કેસ. હા, બરાબર સાંભળ્યું. ચાલો એક એવા ગામડાની વાર્તામાં જઈએ જે જેટલી મજેદાર છે ને એટલી જ ગૂંચવણભરી પણ છે. કોઈ સસ્પેન્સ થ્રિલરથી ઓછી નથી હો. વાર્તાની શરૂઆત જ એકદમ ધમાકેદાર છે. ગામના શાકભાજી વેચવાવાળા વાઘુબા એમના ગુસ્સાથી. વિચારો, એ ખાલી 3 દિવસ માટે બહાર શું ગયા? પાછા આવીને જોયું તો એમની રોજીરોટીનું સાધન, એમની લારી જ ગાયબ. હવે શું થાય? એટલે થયું એવું કે વાઘોબા ખાલી 3 દિવસ માટે ગામમાં નહોતા અને પાછા ફર્યા ત્યારે એમને ખબર પડી કે એમની શાકભાજીની લારી, જેનાથી એમનું ઘર ચાલતું હતું, એ તો એની જગ્યા પર હતી જ નહીં, એકદમ ગાયબ. હવે આવી પરિસ્થિતિમાં કોઈ શું કરે? આજુબાજુ પૂછપરછ કરે? ના, વાઘુબાએ એવું કશું જ ના વિચાર્યું. જૂની દુશ્મનીને લીધે એમના મગજમાં સીધું જ એક જ નામ આવ્યું, અને એ નામ હતું ડાબડી મોઢાનું. વાઘુબાનો પહેલો અને પાકો શક સીધો એના પર જ ગયો. કારણ કે બંને વચ્ચે જૂની દુશ્મનાવટ ચાલતી હતી, એકદમ કાંટાળા તાર જેવી. તો બસ વાઘુબા પહોંચી ગયા સીધા ડાબડી મોઢા પાસે અને આરોપ લગાવી દીધો. પણ ડાબડી મોઢો તો સાવ ગભરાઈ ગયો અને ચોખ્ખી ના પાડી દીધી કે એણે લારી ચોરી નથી. પણ વાઘુબા ક્યાં માને એવા હતા? એમણે જેવું દબાણ વધાર્યું એટલે ડાબડી મોઢાએ પોતાને બચાવવા માટે આખી બાજી જ પલટી નાખી. એણે એક નવા માણસનું નામ આપ્યું, પણ એક ગજબની શરત સાથે. શરત એ કે વાઘુબા એ માણસના હાથ પગ તોડી નાખે. અને બસ અહીંથી આખો કેસ એક નવો જ વળાંક લે છે. જે પહેલાં ખાલી 2 દુશ્મનો વચ્ચેનો ઝઘડો લાગતો હતો, એ હવે એક નવા પાત્રના આવવાથી એકદમ ગૂંચવાઈ ગયો. તો આખી વાત હવે કેવી રીતે બદલાઈ જુઓ. આરોપનો કાંટો ડાબડી મોઢા પરથી હટીને પહોંચ્યો એક એવા માણસ પર જે દેખાવમાં સાવ ભોળો લાગે. અને મજાની વાત તો એ છે કે ગામના 2 લોકોએ તો એને લારી લઈ જતા જોયો હોવાની સાક્ષી પણ પૂરી. આ સાંભળીને વાઘુબાને તો જાણે ઝટકો જ લાગ્યો, કેમ કે હવે જે મુખ્ય શંકાસ્પદ હતો એ બીજું કોઈ નહીં પણ ખેંગારજી હતો, જેને વાઘુબા પોતાનો મિત્ર સમજતા હતા. બસ પછી તો શું? વાઘુબા આખું ટોળું ભેગું કરીને સીધા પહોંચ્યા ખેંગારજીના ઘરે. હવે તો બસ લારી શોધવાની હતી અને આખી વાતનો ફેસલો કરવાનો હતો. પણ સૌથી મોટો સવાલ તો એ જ હતો કે જો ખેંગારજીએ જ લારી ચોરી હોય તો એણે એને છુપાવી ક્યાં હશે? એવી કઈ જગ્યાએ જેથી એના દુશ્મનને ફસાવી શકાય અને આખા ગામમાં બબાલ મચી જાય? જવાબ સાંભળીને તો કદાચ કોઈ માને પણ નહીં. લારી છુપાવી હતી એક ઝાડ પર, અને એ પણ ઊંધી લટકાવેલી. હવે કોઈ લારીને ઝાડ પર ઊંધી કેમ લટકાવે? આની પાછળ ખેંગારજીનો એકદમ માસ્ટર પ્લાન હતો. એનો ઈરાદો એવો હતો કે એના દુશ્મનો એટલે કે વાઘુબા અને ડાબડી મોઢો એકબીજા સાથે લડી મરે અને એ પોતે આરામથી બચી જાય. જેને કહેવાય ને, સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે. પણ થયું એનાથી સાવ ઊંધું. જેવું સત્ય બહાર આવ્યું, મામલો શાંત થવાને બદલે બમણો વકર્યો. આખું ગામ ભેગું થઈ ગયું અને એકબીજા સાથે બાખડવા લાગ્યું. અને અંતે શું થયું? ખેંગારજી પકડાઈ ગયો, એને માર પણ પડ્યો, પણ એને કોઈ સાચી માફી ના માંગી. વાઘુબાને લારી તો પાછી મળી, પણ તૂટેલી હાલતમાં. અને ડાબડી મોઢો ભલે નિર્દોષ સાબિત થયો, પણ ફસાવાનો પ્લાન તો એના માટે જ હતો. મતલબ કે કોઈની પણ જીત ના થઈ. ઝઘડાનું જે મૂળ કારણ હતું એ તો ત્યાંનું ત્યાં જ રહ્યું. વાર્તાના અંતમાં મફુજી વાઘુબાને એક સરસ સલાહ આપે છે, જે આખા ઝઘડાનો સાર છે. એ કહે છે કે આ લારી ધંધો કરવા માટે છે, આમ લાકડી લઈને બધાના માથા ફોડવા માટે નહીં. આ એક રીતે એવો ઈશારો હતો કે કદાચ વાઘુબાનો ગુસ્સો પણ આ બધી સમસ્યાઓનું એક કારણ છે. એટલે છેલ્લે એક જ સવાલ મનમાં રહી જાય છે કે આવા દુશ્મનોથી ભરેલા ગામમાં શું એક શાકભાજીની લારી ક્યારે સલામત રહી શકે ખરી?